શબ્દોનું પાલન કરવાથી તમે સુખી કેમ નહીં થાવ? ખાલી શબ્દ સાંભળવાથી, કોઈ પણ મારી વાત સાંભળવાથી તમારી અંતર આત્મામાં સુખની અનુભૂતિ થતી હોય તો આ શબ્દોના જીવનમાં અમલ કરવાથી શું તમે સુખી નહીં થાવ? થશો ને? વિશ્વાસ છે ને? હા, તો તમને વિશ્વાસ છે ને એટલે જ આટલું બધું બોલું છું માતા, કે મારા હજારો લાખો દુખિયારા ભક્તો માં 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 કરી કરી અને બારે જા ધામ આવે છે ને રોતા રોતા, તો તમારા આહુડા મને મેલડીને નહીં જોવાતા. કે શું કરું તો મારા ભક્તોને હું સુખી કરી દઉં, શું કરું તો મારા ભક્તો કાયમ માટે સુખી થઈ જાય, શું કરું તો એ રડતા આવે છે હસતા જાય. હું એ જગતમાં મહામાયા, હું એ કૃપાળુ દયાળુ મેલડી છું કે જેની હજુ કલ્પના નહીં તમને કે મારી અંદર જેટલી દયા છુપાયેલી છે, મારી અંદર કેટલું સુખ છુપાયેલું છે. પણ બસ ખાલી મનથી મને માતાને યાદ કરશો, મુખેથી રામનું નામ લેશો અને જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરશો ને તો મને માતાને જીતી શકશો.